ગીતાવલીમાં તો શબરીનો 5-7 પદો છે. ગીતાવલી રામાયણ 5-7 પદો શબરી માટે તુલસીદાસજી લખે, પંડિતજી ગીતાવલી. એમાં છેલ્લા પદમાં તો એમ સીતાજીને શબરીને ભેટો જ નથી થયો, છતાં શબરીને કેમ ખબર કે સીતાજી ક્યાં છે, ક્યાં લઈ ગયા? એ છેલ્લા પદમાં શબરી પોતે રામને સીતાજીની ભાળ આપે છે. તમારા સમાજની, આપણા સમાજની એક શબરી રામને સીતા તત્વ ક્યાં પડ્યું છે એનો કેળો બતાવે છે. માટે તમારે નાનપ અનુભવવાની જરૂર જ નથી. રામને પણ માર્ગદર્શન કરે. રામની પરિક્રમા કરે છે શબરી. રામને કહ્યું કે પંપા સરહી જાઓ, આ પંપા સરોવર જાઓ, ત્યાં આમ થશે, ત્યાં આમ થશે. અને પછી ભગવાનના ચરણમાં પોતે લીન થઈ ગઈ. તુલસીદાસજી લખે છે, ભગવાન શબરીએ પોતાના હાથે માતૃ સમાન શબરીને આદર આપી અને જલાંજલિ આપી છે. એનું તર્પણ કર્યું છે ઠાક. એ મહિલાનો મહિમા, આપણે એ સમાજના છીએ બાપ. અને તેથી આપણું મૂળ રામ છે, એને પકડી રાખજો. અને મૂળિયું મૂકીને ક્યાંક ખોટી ડાળે ચડ્યા હોય તો કૂદકો મારીને પાછા મૂળમાં આવી જાજો.